દાંપત્ય જીવનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ રૂપી જીવન વ્યતીત કરતા કરતા શિવ અને પાર્વતી જેવું જીવન જીવતા જીવતા જો કોઈ બ્રહ્મની ચર્ચા કરતું હોય તો ભગવાને સ્વયં એના ઘરે આવવાની ફરજ પડી જાય. અહીંયા સુલભા દેવી અને વિદુર બંને દંપતી ઘરની અંદર એકાંતમાં પણ બ્રહ્મની ઉપાસના કરે છે. વિદુર અને સુલભા બંને ઈશ્વરની ઉપાસના કરે. એ ઉપાસનાની અંદર પ્રવેશ દ્વાર બંધ છે. ભગવાન દ્વારિકાધીશ બહારથી સાંકળ ખખડાવે છે. કાકા, ઓ કાકા, દરવાજો ખોલો, મારે તમારા ઘરની અંદર આવવું છે, મને અંદર આવવા દો. આ 2-3 વાર ભગવાને આવો અવાજ આપ્યો. સુલભાનું ધ્યાન રહ્યું કે બહારથી કોઈ બોલાવે છે. દેવ, જુઓ તો કોઈ બારણે આવ્યું છે, કોઈ બોલાવે છે. વિદુરજીએ જોયું તો ભગવાન શ્રી કૃષ્ણનો અવાજ લાગ્યો. વિદુરજી અધીરા થઈ ભગવાન શ્રી કૃષ્ણને લેવા માટે પ્રવેશ દ્વારે ગયા. ભગવાનને ભાળીને વિદુર અધીરા બન્યા. સુલભા દેવી પણ મનમાં વિચાર કરવા લાગ્યા કે જે ભગવાન માટે વિદુર કહેતા હતા એ ખરેખર આપણા ઘરે આપણને ધન્ય બનાવવા માટે પ્રગટ થયા. અને વિદુરજી ભગવાનને જોઈ ભગવાનને પ્રેમ અશ્રુ સાથે પોતાના ઘરની અંદર પધરાવે છે. દ્વારકાધીશનું સ્વાગત કરે. પોતાના ઘરની અંદર જે પ્રકારની વ્યવસ્થાઓ છે એ પ્રકારે. વિદુરને ત્યાં સોનાના થાળ નથી, ભૌતિક વ્યવસ્થાઓ પણ નથી. સાદું અને સરળ જીવન જીવે છે. એમાં જે કંઈ ભગવાનને અર્પણ થઈ શકે બધી સામગ્રી લાવી બંને દંપતી ભગવાનની સન્મુખ બેઠા છે. આપણા ઘણા ગીતો સાંભળીએ, એ ગીતની અંદર પણ સરસ વર્ણન. અહીંયા વિદુરજી ભગવાનના માટે કેળા અર્પણ કરે છે અને એ એક એક ભગવાનને થાય છે કે ભગવાનને આપણે કેળાનો ગર્ભ ખવડાવીએ છીએ, પણ જોયું તો ખબર પડી કે ભગવાનને કેળાની છાલો ખવડાવે છે અને ગર્ભને નીચે નાખે. સુલભાનું ધ્યાન ગયું કે દેવ, તમે ભગવાનને કેળાની છાલો ખવડાવો છો અને ગર્ભને નીચે નાખો છો. અને ભગવાન દ્વારકાધીશ પાછો એવો દયાળુ કે પ્રેમથી વિદુર ખવડાવે છે, એ છાલો પણ ખાવા તૈયાર થયો છે. ચાલો ને વિદુર ઘેરે જાઈ રે ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જાઈ. ચાલો ને ઘેરે જાઈ ઉદ્ધવજી રે, ચાલો વિદુર ઘેરે જાઈ. ચાલો ને વિદુર ઘેરે જાઈ. બંટીનો રોટલો ને તાંજળિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંજળિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાવે ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જાય. ચાલો ને વિદુર ઘેરે જાય. એ ઉદ્ધવજી, ચાલો ને વિદુર ઘેરે જાય. વિદુરજીના એ પવિત્ર આંગણામાં ભગવાન ઠાકોરજી પ્રેમ સાથે વિદુર જે કંઈ યથા યોગ્ય ભગવાનનો સત્કાર કરે છે, ઠાકોરજી બિલકુલ સ્નેહ સાથે એનો સ્વીકાર કરે છે.